તમારી બુદ્ધિ શક્તિ આવડત કરતા પણ માનવીય સંબંધો, હ્યુમન રિલેશન એ બહુ જ જરૂરી છે. મેં વિજયપત સિંધાનિયાની વાત કરી હતી. રેમંડના માલિક, 12,000 કરોડનો માલિક, પાયલોટ, બોમ્બેનો શેરીફ, હોટ એર બલૂન ચલાવે, પણ સગ્ગા દીકરા સાથે કોર્ટ કેસ થયો છે. અનેક સંશોધનો કરનાર હોય છતાં અશાંતિ. સ્ટીફન હોકિંગ સંપૂર્ણ ડિસેબલ વૈજ્ઞાનિક તો ઘણા થયા, પણ આના જેવો ડિસેબલ વૈજ્ઞાનિક બહુ ઓછા હશે. ઓક્સફર્ડનો ગ્રેજ્યુએટ, કેમ્બ્રિજમાં પીએચડી. 2014માં એના પર ફિલ્મ બની છે, થિયરી ઓફ એવરીથિંગ, છતાં એના બંને લગ્ન નિષ્ફળ ગયા. વિપુલ સમૃદ્ધિ હોય તોય તકલીફ થઈ. વિશિષ્ટ કળા હોય, વિન્સેન્ટ વાન ગોગ, જેને સનફ્લાવરનું એક ચિત્ર દોર્યું, 45 કરોડમાં એનું સનફ્લાવરનું ચિત્ર વેચાયું. અહીંયા બેઠેલાને વિનંતી છે કે તમને એક પેપર આપવામાં આવે અને પીછી એને કલર આપવામાં આવે, દોરી જોજો તમારું સનફ્લાવર કેટલામાં વેચાય છે. આપણે સૂર્યમુખી દોર્યા પછી નીચે લખવું પડે કે આ સૂરજમુખીનું ફૂલ છે. આને સૂરજમુખીનું 45 કરોડમાં વેચાયું, છતાં હી હેઝ કમિટેડ સુસાઇડ. શ્રેષ્ઠ વ્યાપાર હોય છતાં પણ તમે નિષ્ફળ જાઓ. એલન મસ્ક, આજે કોઈ પણ નાના છોકરાને પૂછો, યુવાનને પૂછો શું બનવું છે, મસ્ક મસ્ક. બધાની નજરમાં મસ્ક દેખાય છે. અરે આર્થિક રીતે સફળ વ્યક્તિ ચોક્કસ છે. 269 અબજ ડોલરનો માલિક છે. 269 અબજ ડોલર, 3 વાર છૂટાછેડા થયા છે. એને આર્થિક સફળ માનજો, પારિવારિક સફળ ના માનતા. એને રોલ મોડેલ ન બનાવતા લગ્ન કરતા પહેલા. જેફ બેઝોસ 170 અબજ ડોલરનો માલિક છે. એક વાર છૂટાછેડા એ જેફ બેઝોસના પણ થયા છે. કેમ પારિવારિક નિષ્ફળતા પ્રાપ્ત થઈ? સારું સામ્રાજ્ય હોય, નેપોલિયન, આઈ કેન બાય ધ એની કમ્ફર્ટ ઓફ ધીસ વર્લ્ડ બોલતા હતા. હું વિશ્વનું કોઈ પણ સમૃદ્ધ વસ્તુ ખરીદી શકું છું, કમ્ફર્ટ ખરીદી શકું છું, છતાં આઈ હેવ નોટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં 6 સુખના દિવસો જોયા નથી, કારણ કે પત્ની બહુ શંકાશીલ હતા. વૈશ્વિક પ્રસિદ્ધિ હોય, સગવડો હોય, છતાં તકલીફ. એલ્ટન જ્હોન, બ્રિટનનો પ્રસિદ્ધ પોપ સિંગર, એક રાતના કાર્યક્રમની 8 કરોડ ફી લે. એક રાતના 8 કરોડ લે. હિથ્રો એરપોર્ટ પાસે બંગલો. એક વર્ષમાં 280 કરોડનું શોપિંગ કર્યું હતું એણે. 280 કરોડનું શોપિંગ. ઘણા ડી માર્ટમાં જઈને ઠંડો વાયરો ખાઈને પાછા આવી જાય છે. 280 કરોડનું ખરીદી કરી. 5 લાખના ભાડાવાળી હોટલ જ રાખે. પર નાઇટ, પર રૂમ 5 લાખથી ઓછી રૂમ એને ફાવે નહીં. 35 જાતના કૂતરા રાખ્યા છે, પૂંછડાવાળા, પૂંછડા વગરના, બધા જ. એટલો કૂતરાનો શોખીન છે. 56 કાર છે પોતાના ગેરેજમાં. 56 કાર. કઈ હશે? નેનો, ફંટી, મર્સિડીઝ ને, જેગુઆર ને, પોર્શે ને, રોલ્સ ને, બેન્ટલી, આ બધી કારો રાખી છે. 5 ગ્રેમી એવોર્ડ એને પ્રાપ્ત થયા છે. જર્મન રેકોર્ડિસ્ટ બાઈ રેનાટ સાથેના લગ્ન થયા હતા, એની રેકોર્ડિસ્ટ બાઈ સાથે. અને પ્રશ્નથી ડિવોર્સ થયા. દારૂ પીતો થઈ ગયો, કોકેઇન ને ડ્રગ્સના રવાડે ચડી ગયો છે. ક્યાં ગઈ તમારી પ્રસિદ્ધિ? આટલું બધું હોવા છતાં અરે અનેકને પ્રેરણા આપી હોય ને તો એ નિષ્ફળ ગયા છે. રશિયન તત્વચિંતક ટોલ્સ્ટોય ગાંધીજીના પણ ગુરુ હતા. ગાંધીજીને પણ પ્રેરણા આપનાર હતા. કર્કશા પત્નીથી કંટાળીને ગૃહત્યાગ કરી દીધો અને ડાયરીમાં નોંધ્યું કે આખું જીવન પત્નીના હાકલાને પડકારા સાંભળવામાં જ બરબાદ ગયું છે. એને મનાવી લેવાના પ્રયત્નોમાં મારા કિંમતી વર્ષો વીતી ગયા. એક મીઠો શબ્દ પણ મને પત્ની તરફથી સાંભળવાનું સદભાગ્ય નથી મળ્યું. રેલવે સ્ટેશને મર્યા ન્યુમોનિયાને કારણે. એના ખમીસના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી નીકળી કે મારી પત્નીએ મારા શબને હાથ પણ અડાડવો નહીં. આખી દુનિયા તમને મેડલ આપે, પણ ઘરવાળા મેડલ ન પણ આપે ને સમજવા ખૂબ અઘરું છે. વૈશ્વિક ક્રાંતિ કરતા હોય છતાં પણ અશાંતિ રહી શકે છે. કાર્લ માર્ક્સ, સામ્યવાદનો પિતા. સાંભળજો, કાર્લ માર્ક્સના ચાહકો કેટલાક હોય તો કમ્યુનિઝમના. 2 દીકરીને જમાઈ, એની બંને દીકરીઓને જમાઈએ આત્મહત્યા કરી હતી. કાર્લ માર્ક્સને પોતાના ઘરમાં કામ કરનારી કામવાળી થકી સંતાન થયું હતું. કાર્લ માર્ક્સ દારૂડિયો તો, સ્ટોક માર્કેટમાં હાર્યો. પત્નીએ 2 વાર ત્યાગ કર્યો. પત્નીના અગ્નિ સંસ્કારમાં કાર્લ માર્ક્સ ગયો નહોતો અને પાછી સામ્યવાદની પ્રેરણાની વાતો કરે છે, સરખાપણાની વાતો કરે છે. વૈશ્વિક ક્રાંતિ કરી હોય છતાં પણ તમારે પારિવારિક સુમેળ ન પણ હોય. અનેકને આનંદિત કરનાર ચાર્લી ચેપ્લિન, મશહૂર હાસ્ય કલાકાર,
બાળપણથી જ માતાના બદલે સ્ટેજ પર અભિનય કરનાર હતા, પણ બોલ્યા આખી દુનિયાને હું હસાવી શકું, પણ આખી દુનિયા મને ન હસાવી શકે, કારણ કે 3 થી 4 વાર છૂટાછેડા લીધા હતા. અનેકને સમાધાન આપ્યા હોય. ડોક્ટર જ્હોન ગ્રે કોલંબિયા પેસિફિક યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. એને એક પુસ્તક લખ્યું છે, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વુમેન આર ફ્રોમ વિનસ. માણસો મંગળ પરથી આવ્યા છે અને બાઈઓ શુક્ર પરથી આવ્યા છે, એટલે મેચિંગ થવું અઘરું તો છે જ. 60 લાખ નકલો વેચાઈ છે. 6 વર્ષ એનું પુસ્તક બેસ્ટ સેલર રહ્યું છે. યુએસએના કાર્નેગી હોલ એને સાંભળવા માટે આખો ભરાઈ જાય. લગ્ન જીવનમાં સુમેળ સાધવાના ઉપાયોની અદ્ભુત વાતો કરે, પણ એને 2 વાર છૂટાછેડા થયા છે. જ્હોન ગ્રેને 2 વાર છૂટાછેડા, અને એની ત્રીજી પત્નીએ ફરિયાદ કરી છે કે એના પ્રવચનમાં મારે ને એને સંપ છે એવી વાતો કરે છે, એ બિલકુલ ખોટો છે. મારે એની જોડે બિલકુલ સંપ નથી. આટલા પ્રસંગો પરથી સાબિત થાય છે કે સિદ્ધિઓની ઊંચાઈ કરતા સંબંધોની ઊંડાઈ માણસને વધારે સંતોષ આપે છે. બાહ્ય સફળતા વાહ વાહ કરી શકે, અહો અહો તો તમારા સંબંધો કરી શકે. બીજાને આપણા રેબનના ગ્લાસ દેખાય, પણ આંખમાં પડેલું કણું તો એ તો આપણને અનુભવાય નહીં. કોકને આપણા રીબોકના શૂઝ દેખાય, પણ પગમાં ઘૂસી ગયેલી કાંકરી એ તો આપણને ખબર પડે. બીજાને આપણા રેબનના ગ્લાસ દેખાય, કણું ન દેખાય. કોઈકને આપણી BMW દેખાય, પણ હપ્તા ભરવામાં કેટલી તકલીફ પડે છે એને ક્યાં ખબર હોય? એ તો આપણને ખબર હોય કઈ રીતે BMW લીધી છે. આ પ્રશ્નોમાંથી મુક્તિ કઈ રીતે મળે? પારિવારિક શાંતિ માટે શું કરવું પડે? હવે તો જાત જાતના લગ્ન થાય છે. એવા ડીજે ખોટું નથી, પણ ડીજે વાળા એ બીજે જાય છે. 2 પ્રેમી પ્રેમિકાએ નક્કી કર્યું કોઈએ લગ્ન ન કરે એવા કરવા. ક્યાં? હવામાં. પ્લેનમાં ગયા, પેરાશૂટમાં હેઠા પડ્યા, હવામાં એકબીજાની આંગળી પર વીંટી પહેરાઈ, પછી છાપામાં આવ્યું કે કોઈએ લગ્ન ન કરે એવા કર્યા. ક્યાં કર્યા? હવામાં. એને ખબર નથી, થોડા મહિના જવા દે, બધી હવા નીકળી જશે. બોમ્બેના દરિયામાં પાણીમાં લગ્ન કર્યા, ચોપાટીમાં પાણીમાં 35 ફૂટ ઊંડે પાણીમાં કર્યા. હવામાં કરો, પાણીમાં કરો, નદી પર કરો, પર્વત પર કરો, એવરેસ્ટ પર કરો, નોર્થ પોલ પર કરો, દક્ષિણ ધ્રુવ પર કરો, જ્યાં કરવું હોય ત્યાં કરો, પણ હખણા રહો, સંપીન રહો. તો એ અગત્યનું છે. ભવ્યાથી લગ્ન કરવા લાગ્યા. સ્ટેડિયમમાં પ્રપોઝ કરો. હવે પ્રપોઝ શબ્દ આવી ગયો છે. મેચ ચાલુ હોય ને પેલીના ગોઠણીએ પડી જાય અને પ્રપોઝ કરે. મોટાભાગના પ્રપોઝ વાળાને થોડા દાડા જવા દો, પછી ઓપોઝ થશે. આ બધા પ્રપોઝ જો ધ્યાન ના રાખે ને તો અપોઝમાં પરિણમે છે. એક ભાઈના ઘરે હું ગયો, ઘરમાં પગલા કરતા હતા. મને કે સ્વામી 1 મિનિટ ઉભા રહો. શું છે? મને કે ઉભા તો રહો, એક વિધિ કરવી પડે, સંતો ઘેર આવ્યા છે એટલે તો કંકુ ભરીને ભીનું કંકુ કરીને થાળી લઈ આવે આખી. પછી નીચે પ્રવેશ દ્વાર પાસે જ ઉંબરા પર મૂકી. મને કે સ્વામી આમાં પગ મૂકો. આ શું છે? મને કે ભીનું કંકુ છે, આમાં તમારા બંને પગ બોળો, પછી મારા ઘરમાં પગલા કરો. કીધું આ ના કરાય, અમે સ્વામિનારાયણના કોઈ સંતો આ રીતે પગલા નથી પાડતા. મને કે એમાં શું વાંધો છે પગલા પાડવામાં? સંતો તો ભગવાનનું સ્વરૂપ છે, એ પગલા પડેમાં ખોટું શું છે? કીધું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કે મહંત સ્વામી મહારાજે ક્યારેય કંકુવાળા પગલા નથી પાડ્યા. ભગવાનના જ પગલા હોય, અમે નહીં પાડી શકીએ. બહારથી સારું લાગે છે, શરૂઆત સારી લાગે છે, પણ અંદર કંઈક તકલીફ છે. ઘર માંડતી વખતે હસ્ત મેળાપ તો સગા સંબંધીઓની હાજરીમાં થશે. ગીત સંગીતની રમઝટ સાથે બ્રાહ્મણ કરાવી આપશે, પણ મન મેળાપ તો બંને જણાએ એકલા બેસીને કરવો પડશે. હસ્ત મેળાપની વિધિ હોય છે, મન મેળાપની કોઈ વિધિ નથી હોતી. એક નવા ફ્લેટ બન્યા, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા. બધું સરસ છે, ઇન્ટિરિયર પણ સરસ હતું. બધું આવું જ બધાને આપશો? સરસ. મને કે નાના સ્વામી, આ તો ડેમો છે, લોકોને આકર્ષવા માટે બનાવ્યું છે. તમે આપશો શું? મને કે સ્વામી અમે તો ખાલી ખોખું આપીએ, બાકી ઇન્ટિરિયર એણે કરવાનું. યાદ રાખજો, ભગવાન પણ આપણને માનવ શરીરે મોકલે છે ને ખાલી ખોખું આપે છે, સદગુણોનું ઇન્ટિરિયર તો આપણે જાતે કરવાનું હોય છે. આ કથા ઇન્ટિરિયર માટે છે. એક્સટિરિયર તો તમને બ્યુટી પાર્લર વાળા અને મસાજ પાર્લર વાળા અને જાત જાતની દુકાનો વાળા કરી આપશે. એક્સટિરિયર તો બહાર પણ થાય છે, ઇન્ટિરિયર બદલવાનું છે. એના માટે આ છે. લગ્નની કંકોત્રીમાં તો બધા લખી દે છે ધન્ય ગૃહસ્થાશ્રમ. ગમે તેની કંકોત્રીમાં ધન્ય ગૃહસ્થાશ્રમ લખી દેવાય, પણ થાય ક્યારે? સંસ્કૃતમાં લખ્યું છે સાનંદમ સુતાસ્તુ સુધી એકાંતા પ્રિયાલાપિની ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયોષિતિરતિ સ્વાજ્ઞા પરા સેવકા આતિથ્ય હરિ પૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગૃહમ સાધો સંગમ ઉપાસતે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ.
જે ઘરમાં પરસ્પર આવકારને આદર હોય, પ્રેમને પવિત્રતા હોય, સેવાને સહનશીલતા હોય, ધર્મને ભક્તિ હોય, જ્યાં સંતોનો સમાગમ હોય, એ ધન્યો ગૃહસ્થાશ્રમ છે. ખાલી કંકોત્રીમાં લખી દેવા માત્રથી નથી થતું. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ બોલતા, ઘરને મંદિર બનાવો તો પારિવારિક સંબંધો સારા રહેશે ને સુખ શાંતિ રહેશે. કેટલાક શું બોલે છે, અમારા ઘરમાં હોટલ જેવું ખાવાનું, થિયેટર જેવું જોવાનું. મોટું મોટું થિયેટર બનાવે છે ને, હોમ થિયેટર, સોફા વાળું. કેટલા દાડા જોવા બેઠા? મોટા મોટા બાથ કરો, જાત જાતના કરો. સિંગાપોરમાં એક સંડાસ બનાવ્યું છે, ગોલ્ડન પ્લેટેડ સંડાસ. ટોયલેટની સીટ આવે ને, આખી ગોલ્ડન પ્લેટેડ, કરોડો રૂપિયાનું આખું સોનાનું સંડાસ. અને લોકો જોવા જાય છે, એનો ચાર્જ છે, જોવાનો ચાર્જ રાખ્યો છે. જેમ કોહિનૂર હીરો જોવા જાય ને, એમ સોનાનું સંડાસ જોવા જાય છે. જોવા દે, જવા ના દે. સોનાનું સંડાસ હોય પણ કબજિયાત હોય તો પેટ સાફ આવવું જોઈએ. સંડાસમાં અગત્યતા નથી, એમ હૃદય સાફ થવું જોઈએ. ઇન્ટિરિયરમાં અગત્યતા નથી ને એક્સટિરિયરમાં અગત્યતા નથી, હૃદય સાફ થવું જોઈએ. શાંતિ માટે ઘર મંદિર થવું જોઈએ, સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હાઉસ. વિચાર બદલવાની જરૂરિયાત છે, વસ્તુઓ નહીં. વાતાવરણ બદલવાની જરૂરિયાત છે, ખાણીપીણી નહીં, વાણી બદલવાની જરૂરિયાત છે, સાધનો નહીં, સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. રોમન સંસ્કૃતિનું એક વાક્ય છે, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. ઘર એ કોઈ પણ સોસાયટીનો પાયો છે, એને મજબૂત બનાવજો. આજે ઘરને વોટરપ્રૂફ, સાઉન્ડ પ્રૂફ, હીટ પ્રૂફ, ફાયર પ્રૂફ બનાવી દીધું. હવે કોરોના પછી કેટલાક પ્રયત્ન કરે તો વાયરસ પ્રૂફ પણ બનાવી દે. કદાચ વાયરસ પ્રૂફ અમારું ઘર છે, પણ પ્રોબ્લેમ પ્રૂફ બનાવી શકે? આજે માણસ સ્પેસ કોલોની બનાવવાનો પ્રયત્ન કરે છે, સ્પેસમાં જવું છે. તો અહીંયા શાંતિથી પાડોશી જોડે રહી શકતો નથી, સ્પેસમાં શાંતિથી રહી શકવાના તમે? જ્યાં જશો ત્યાં બીજા માણસો નહીં આવવાના. સ્પેસ કોલોની ખોટી નથી, પણ સ્વભાવ સુધારો તો અહીંયા શાંતિ જ છે જ. આ નથી થતું એટલે ઝઘડા, છૂટાછેડા, મારામારી, હત્યા, આત્મહત્યાના બનાવો વધવા લાગ્યા છે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષને કે હાથ જોવો ને. જ્યોતિષે હાથ જોઈને કીધું કે ઓહો. એ કે શું થયું? એ કે લગ્ન પછી તો બહુ તકલીફ છે, બહુ ભારે તકલીફ છે. એ કે પણ જુઓ તો ખરા, કેટલા વર્ષ સુધી તકલીફ છે? એ કે બહુ તકલીફ છે, 2 વર્ષ સુધી તો બહુ તકલીફ છે. એ કે પછી? એ કે પછી તમે ટેવાઈ જશો. તકલીફ તો રહેશે, પણ તમે ટેવાઈ જશો. ક્યાંક ટેવાવું પડશે. 12 પ્રયત્નો જાત જાતના કરે છે. જાપાનના હમાડા શહેરમાં ઓસાકા નામે એક એક્વેરિયમ છે, અને આ મત્સ્ય ઘરમાં કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા નામની 4 વેલ માછલી છે. જાપાનના માણસો એમ માને છે કે આ માછલીઓ મુખમાં હવા ભરી અને પછી પરપોટા કાઢે છે. એ પરપોટા જે લગ્ન કરેલી વ્યક્તિ જોઈ જાય, એના લગ્ન જીવનમાં ક્યારેય નિષ્ફળતા આવતી નથી. એટલે જાપાનમાં લગ્ન કરેલા કપલને આ માછલીઓના મોઢામાંથી નીકળતા પરપોટા જોવા લઈ જાય છે. આવા પ્રયત્ન કરે છે. પેરિસની અંદર સેન નદી છે, કદાચ કોઈ ગયા હોય તો પેરિસમાં એફિલ ટાવરની બાજુના ભાગની અંદર સેન નદી. નદી પર 9 પરણિત યુગલો તાળા લગાવવા માટે જાય છે, પછી ચાવી નદીમાં નાખી દે છે. કેમ કે ત્યાં માનીનતા છે કે તાળું મારી ચાવી પાણીમાં ફેંકી દેવાથી લગ્ન બંધન કદી છૂટે નહીં કે તૂટે નહીં, ગૃહસ્થ જીવનની અંદર વાંધો ના આવે. અમે ત્યાં ગયા પેરિસમાં જોયું, અમુક નાના નાના તાળા છે, અને જેને શંકા હતી ને એને તો મોટા મોટા માર્યા છે, અને ચાવી પછી પાણીમાં નાખી દેવાની. સેન નદીના પુલ ઉપર તાળાની સંખ્યા વધે છે, પણ છૂટાછેડાની સંખ્યા બિલકુલ ઘટતી નથી. વોલ્ટ ડિઝનીનું સ્ટેટમેન્ટ તો સાંભળો. વોલ્ટ ડિઝની બોલે છે, મારી આટલી પ્રખ્યાતિ પણ મારી દીકરી પાસેથી આજ્ઞા પાલન કરાવવામાં મને બિલકુલ સહાયરૂપ થતી નથી. દુનિયાના લોકો રાજી થાય એવું 1000 એકરનું ડિઝની વર્લ્ડ તમે બનાવી શકો, પણ પરિવારજનોને સતત રાજી ન પણ રાખી શકો. તો પારિવારિક શાંતિ માટે જરૂરી શું છે? પ્રિન્સ ચાર્લ્સને ડાયનાને પ્રશ્ન થયો, ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રિન્સ ચાર્લ્સે પધરામણી કરાવડાવી હતી બકિંગહામ પેલેસમાં. પ્રિન્સ ચાર્લ્સ ડિપ્રેશનમાં હતા. સ્વામીજી તો ગુજરાતી બોલે, પ્રિન્સ ચાર્લ્સ અંગ્રેજી સિવાય કંઈ સમજે નહીં. દુબાશિયા દ્વારા થોડો વાર્તાલાપ થયો, પ્રિન્સ ચાર્લ્સને સાંત્વના મળી, અને પછી પ્રિન્સ ચાર્લ્સ એક વાક્ય બોલ્યા હતા, ગુરુ કેન રીડ બિટવીન ધ લાઇન્સ. ગુરુના સાનિધ્યથી, થોડા સમાગમથી મને સંતોષની, શાંતિની અનુભૂતિ થઈ છે. આજે જેઓનો શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે, એ પ્રમુખ સ્વામી મહારાજે રોજ 500 થી 1000 માણસોની મુલાકાત આપી છે. રોજના 80 થી 100 ફોન કોલ એટેન્ડ કર્યા છે.
7 લાખ પત્રો વાંચ્યા, લખ્યા, 2.5 લાખ ઘરમાં પધરામણી કરી છે. લાવ, ગુજરાતનો, ભારતનો એક માણસ 2.5 લાખ ઘરમાં ગયો હોય. રાજકારણી બનીને પ્રચાર પ્રસાર કરવા જનારની વાતો નથી આ. 2.5 લાખ ઘરમાં ગયા છે, 18,000 ગામડામાં ગયા છે, અને દરેક વ્યક્તિના પરિવારના તમામ પ્રશ્નોના